જય માતાજી દોસ્તો, આજે હું બનાવી રહી છું દહીં વડા. ગઈકાલે ધૂળેટી હતી ત્યારે જ બનાવવા નહોતા, પણ મને 3-4 દિવસથી તબિયત ખરાબ હતી. તો કાલે તો ઘરે આવ્યું હતું રેડીમેડ. વિચાર્યું કે ચલો આજે પેકેટ પડ્યું છે તો દહીં વડા બનાવી નાખું. તો મેં આજે દહીં વડાનું ગીટ્સનું પેકેટ લીધું છે. એની અંદર 2 થી 2.5 ગ્લાસ પાણી નાખીને આપણે બરાબર મિક્સ કરીને મૂકી દેવાનું છે. જે લોકો ડીમાર્ટમાં ખરીદી કરતા હોય એ લોકોએ ગીટ્સના પેકેટ જોયા જ હશે, જેના ઢોકળા, ઈદડા અને ખાસ તો ગુલાબજાંબુ સરસ મજાના બને છે. ક્યારેક બનાવજો, ટ્રાય કરજો. આજે મેં કોઈ ખીરું બનાવવાની ઝંઝટ નથી કરી અને રેડીમેડ પેકેટનું જ બનાવવાનું વિચાર્યું છે. તો આવી રીતે 2-2.5 ગ્લાસ જેટલું પાણી નાખી અને વ્યવસ્થિત આવી રીતે મિક્સ કરી અને પછી આપણે 5 થી 7 મિનિટ સુધી આ ખીરું મૂકી દેવાનું છે સાઈડ પર. વ્યવસ્થિત મિક્સ થઈ જાય, બધું પાણી અંદર શોષી લે ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે. અને પછી બનાવી લેવાનું છે પહેલાં દહીં. તો દહીં મેં લીધું છે અમૂલ મસ્તી 1 લીટરનું આ નાનો ડબ્બો. તો આવી જે લોકોને ઘરે દહીં ભાવતું હોય, મને ઘરના દહીંની અંદર દહીં વડાના નથી બનાવવા ગમતા, કારણ કે એમાં પાણી વધારે હોય અને દહીં વડાની અંદર પાણી નહીં પણ એકદમ જાડી લસ્સી થાય ને એ ટાઈપનું બનાવવાનું છે. એટલા માટે તો આવી રીતે બધું દહીં મેં એક વાસણમાં કાઢી લીધું છે અને એની અંદર આપણે નાખવાની છે દળેલી ખાંડ 5 થી 7 ચમચી જેટલી. અને મેં મોટો ચમચો લીધો છે એટલે 2 થી 3 ચમચા જેટલી મેં દળેલી ખાંડ અંદર નાખી દીધી છે. ખાંડ દળેલી ન હોય ઘરમાં તો તમે દળી શકો. બાકી મેં તો રેડીમેડ ખાંડ જે આવી હોય ને એ હું થોડી વાર રાખું ઘરમાં, કંઈક ને કંઈક બનાવવાનું થાય એટલે. તો આવી રીતે 3 થી 4 ચમચી જેટલી મેં ખાંડ નાખી દીધી છે. એમાં અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે. તો આ બધી વસ્તુને આપણે મિક્સ કરીને ઠંડુ દહીં થવા માટે મૂકી દેવાનું છે. દહીં જો કે ફ્રીજમાં જતું એટલે ઠંડુ જ હતું, પણ આ દહીં બનાવી અને એકદમ એક બધી વસ્તુ મિક્સ કરીને અને સાવ આમ કહીને લસ્સી થઈ જાય ને જાડી, એ ટાઈપનું બનાવવાનું છે. તો આવી રીતે મિક્સ કરીને એને મૂકી દેવાનું છે ફ્રીજમાં, ઠંડુ થઈ જાય. અને વડાની ઉપર આપણે છેલ્લા લાસ્ટમાં સર્વિંગ કરવાનું છે ને ત્યારે નાખવાનું છે. ત્યાં સુધીમાં સરસ મજાનું ઠંડુ થઈ જાય. જો તમે જોઈ શકો છો બધી ખાંડની નાની નાની જે ગાંગડી હતી ને એ આવી રીતે મેં મિક્સ કરી લીધી છે ભાંગીને. તો આ બની ગયું આપણું દહીં રેડી. અને ઘણા લોકો એમ કહેતા હોય છે કે રેડીમેડ પેકેટની અંદર આ આવે ને તે આવે ને એ સારા ન આવે, પણ ગીટ્સના પેકેટના જે પણ વસ્તુ બનાવીએ ને એ બધી મસ્ત જ બને છે. એકવાર ટેસ્ટ કરજો. તો સરસ મજાનું દહીં બની ગયું છે. મૂકી દીધું ફ્રીજમાં. સાઈડમાં મેં એક પેનમાં મૂકી દીધું છે તેલ ગરમ થવા માટે. તો આપણે આને બહુ તેલ આવવા નથી દેવાનું, મતલબ તેલ ગરમ થાય ને એટલે તરત વડા તળવાના છે. એટલે મીડિયમ પહેલાં ફૂલ ફ્લેમ રાખવાની છે, પછી મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને તળી લેવાના છે એકદમ સોનેરી કલરના. તો તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે. તેલ મેં યુઝ કર્યું છે અન્નપૂર્ણા સિંગ તેલ. અને સાઈડમાં એક પાણીનું ઠંડી બોટલ હતી એ કાઢી લીધી છે, કારણ કે આપણા દહીં વડા જે છે એ તળાઈ જાય ને પછી આપણે એને થોડીક વાર પાણીની અંદર નાખીને ઠંડા કરવાના છે એટલા માટે. તો મસ્ત મજાનું ખીરું એકરસ થઈ ગયું છે. હવે આની અંદર આપણે નાના નાના મસ્ત મજાના વડા પાડી દેવાના છે. તમને મોટા વડા ભાવતા હોય તો મોટા બનાવી શકો, પણ મેં મીડિયમ સાઇઝના વડા આવી રીતે તળી લીધા છે. તો જોઈ શકો છો સરસ મજાના. જો તમારે રેડીમેડ પેકેટ ન બનાવવું હોય તો સાંજે તમારે અડદની દાળને પલાળી અને સવારમાં એ દાળને પીસી લેવાની છે અને પછી એક જ આટીએ ઘૂંટી લેવાની છે. એટલે એના મેંદુવડા પણ સરસ બનશે અને દહીં વડા પણ સરસ બનશે. એની અંદર આપણે મસાલા કરવાના છે શેકેલું જીરું, મીઠું, ધાણા, આવું બધું નાખીને બરાબર. પણ આની અંદર બધા મસાલા અંદર એડ થયેલા જ આવે છે, તમારે મીઠું નાખવાનું નથી ઉપરથી બરાબર. તો આવી રીતે મેં મસ્ત મજાના 15 થી 20 વડા તળી લીધા છે. એટલે કે 1 પ્લેટ જેટલા વડા મેં તળી લીધા છે. અડદની દાળ ખાવામાં ભારે હોવાથી જ્યારે તમે કોઈ પણ અડદની વસ્તુ બનાવો, કે જેમ કે ઢોસા છે, ઇડલી સાંભાર છે, મેંદુવડા છે, દહીં વડા છે, ગમે તે, તો થોડુંક આપણે ખાઈએ ને તો પણ પેટ ભરાઈ જાય, કારણ કે અડદની દાળ પચવામાં પણ ભારે. અને જે ગામમાં જ્યારે અડદની દાળ વાળીએ ખાતા ત્યારે તો પચી જતી. ઘણા એમ કે અત્યારે બહુ બધા ચક્યા હશે કે જીમમાં આ ન ખાવું ને આ ન ખાવું, જીમમાં જાય એટલે અમારા ગૌઢીએ તો મરી ગયા. એલા મરી ગયા નહીં, એ લોકો કામ જ એટલું હેવી કરતા, ફાર્મિંગ કરતા, તો બધું પચી જતું, કોઈ વસ્તુ ચરબીમાં કન્વર્ટ ન થતી. પણ અત્યારે આપણે આ બધું હેવી ખાઈને ને બેઠું બેઠું વર્ક કરવાનું હોય, કારણ કે આપણે અત્યારે મગજથી સ્માર્ટ વર્ક કરી રહ્યા છીએ ને એ લોકોએ હાર્ડ વર્ક કર્યું એટલે એને બધું પચી જતું. તો સરસ મજાના જો આવી રીતે સોનેરી કલરના વડા તળી લીધા છે. 2 થી 3 મિનિટ, વધીને 5 મિનિટ સુધી આ વરાળ નીકળી જાય અને ઠંડા થઈ જાય ત્યાં સુધી આપણે પ્લેટમાં રાખવાના છે, પછી પાણીમાં નાખવાના છે. તો પૂર્વભાઈ મારા બાજુમાં ઊભા શૂટ કરે છે. મને કે મમ્મી આ પ્લેન એમને ખવાય? મેં કીધું ખવાય જ ને, એમાં શું કે પૂછવાની વાત છે. તો 2-3 તો પ્લેન એને એમને ખાઈ લીધા તળેલા. મને દહીં પણ ન નાખવા દીધું ને ગાર્નિશિંગ એ ન કરવા દીધું. પણ ગાર્નિશિંગ કરવાનું હોય, આપણે તો ટેસ્ટનું જોવાનું હોય બરાબર ને. પણ મેં 2 કર્યું છે. તો બીજી 1 પ્લેટ આ ઠંડા થાય વડા ત્યાં સુધીમાં બીજી 1 પ્લેટ તળી નાખું, કારણ કે એના પપ્પાને આવવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે ઓફિસનો. તો એક બાજુ મેં બીજી પ્લેટ તળવા માટે નાખી દીધા છે 10 થી 12 વડા, અને સાઈડમાં આ વડા પણ ઠંડા થઈ ગયા છે. અને જુઓ કેવા સરસ મસ્ત મજાના જાળીદાર અંદરથી બન્યા છે.
ક્રિસ્પી અને મસ્ત. તો મારા દીકરાએ એમને તળેલા વડા પણ ટેસ્ટ કરી લીધા છે, કારણ કે ટેસ્ટ કરવું એ આપણા કાઠિયાવાડીની જન્મસિદ્ધ અધિકાર છે એમ મતલબ. પછી આ ઠંડા પાણીની અંદર વરાળ નીકળી ગયેલા વડા બધા નાખી દીધા છે. 2 થી 5 મિનિટ સુધી એને પણ અંદર રહેવા દેવાના છે. અને પછી આવી રીતે બધું પાણી નિતારી લેવાનું છે. થોડુંક જે ઓઇલ ઉપર ગયું છે ને એ પણ નીકળી જશે, એટલે હેલ્થ માટે પણ બેસ્ટ. અને તમે જોઈ શકો છો મેં એવી રીતે ધીમા દાબો દઈ હાથથી દાબ દઈ અને કાઢી લીધું છે પાણી. બોલવામાં હેચકાટ થાય છે, બોલો એટલી શરદી ઉધરસ ને એવું થઈ ગયું છે, પણ ચાલશે કે છે ને આપણે કામથી મતલબ છે. તો જુઓ બધું પાણી મેં નિતારી લીધું છે ને એક પ્લેટમાં બધા વડા આવી રીતે કાઢી લીધા છે. પછી આપણે જે દહીં ઠંડુ કરવા મૂકી દીધું છે સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે, કારણ કે મેં ફ્રીઝરમાં મૂક્યું હતું. અને પછી આવી રીતે ઉપર બધોય વડા ઢકાય છે ને એવી રીતે આપણે દહીં નાખતું જવાનું છે. છોકરાઓને દહીં બહુ ભાવે છે, એટલે મેં જાણી જોઈને 1 લીટર દહીં બનાવી નાખ્યું છે. તો જોઈ શકો છો બની ગયા ને ટકાટક, કાંઈ ન ઘટે. ટેસ્ટમાં પણ બેસ્ટ બન્યા છે. અને હવે આની ઉપર આપણે ધાણા જીરું પાવડર અને થોડુંક મરચું પાવડર તો ખાસ નાખો, બરાબર, કારણ કે સરસ મજાનું લાગે. અને જો તમે આંબલીની ચટણી બનાવી હોય તો નાખવી, પણ અમારા છોકરા આની ઉપર આંબલીની ચટણી નાખવા દેતા નથી, એટલે ધાણા જીરું પાવડર અને મરચું પાવડર નાખીને મેં ગાર્નિશિંગ કરી દીધું છે. અને આપણી દહીં વડાની ડીશ થઈ ગઈ છે રેડી. અને બની ગયા પછી થોડી 1 મિનિટ ઊભું રહેવાય, એ તો ટેસ્ટ તો કરવો જ પડે. અને મેં પહેલાં જ ટેસ્ટ કરી લીધું છે. અને આ મેં પૂર્વને ડિશ બનાવી દીધી. પૂરું જમવા બેઠો હતી, એના પપ્પા આવી ગયા, એને પણ જમવા બેસાડી દીધા. પણ કાં અમારે ઘરે ટીવી ચાલુ હોય ને કાં મોબાઈલ બાજુમાં ચાલુ હોય, એમ તો કોઈ દી જમવાનું ચાલતું જ ન હોય. તમારા ઘરે કોને કોને આવી ટેવ છે એ લખજો કમેન્ટમાં. અને આજ તો ક્રિકેટ છે એટલે હું એને જોતું હતું ને એવું જડી ગયું કે એને દોડવું હતું ને ઢાળ મળ્યો. મન ભાવતી ડીશ અને સાથે ક્રિકેટ, કાંઈ ઘટે પાછા મને દેખાડે છે જોઈ કે જો. અરે મેં ભાઈ તમે ખાઈ લો ને શાંતિ.